તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત કરવી છે શાળામાં રહેલા શૈતાનોની। શાળા એટલે કે વિદ્યાનું મંદિર, જ્યાં બાળકોના મનમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે। એટલા જ માટે શિક્ષકોનું ચરિત્ર ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ, પરંતુ જો શાળામાં જ શિક્ષક શૈતાન નીકળે તો? બોટાદની ઢસાની પ્રાથમિક શાળામાં આવો જ એક શિક્ષક નીકળ્યો। આ શિક્ષકે 12 વર્ષની એક વિદ્યાર્થિનીની છેડતી કરી। આ વિદ્યાર્થિનીને કદાચ શિક્ષકના બદ ઇરાદાનો ખ્યાલ નહીં આવ્યો હોય, આ જ કારણે તેણે તેના માતા પિતાને જાણ નહોતી કરી। આઘાતજનક વાત એ છે કે એક વ્યક્તિએ આ વિદ્યાર્થિનીની છેડતી કરી રહેલા આ શિક્ષકનો વિડીયો ઉતાર્યો અને એને સોશિયલ મીડિયા પર મૂક્યો। આપણા સમાજ માટે શરમજનક વાત એ છે કે આ વિડીયો વાયરલ થયો। વાસ્તવમાં આવો વિડીયો સોશિયલ મીડિયા પર મુકાય કે તરત જ તમારે પોલીસને જાણ કરવી જોઈએ, જેથી પીડિતાએ વધુ પીડા ભોગવવી ન પડે। આ વિડીયો વાયરલ થયા બાદ આ વિદ્યાર્થિની અને તેના માતા પિતા કેવી કફોડી સ્થિતિમાં મુકાયા હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। એટલા માટે જ આ શિક્ષક અને વિડીયો વાયરલ કરનારાઓની વિરુદ્ધ આકરામાંથી આકરી સજા થવી જોઈએ। સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ શિક્ષકના મનમાં આવો વિચાર આવે તો પણ એનો અમલ કરતા તે ધ્રુજી ઉઠે। આ ઘટનાથી બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ આપવાની જરૂરિયાત પણ સમજાય છે, અને એટલા જ માટે આ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે મનોચિકિત્સક ડોક્ટર યોગેશ અને સામાજિક કાર્યકર્તા કાજલ દેસાઈ। આ બંનેનું સ્વાગત છે। બેન, સૌથી પહેલો આપને સવાલ કે જે ઘટના સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી છે। કિસ્સો બોટાદનો છે અને અહીં જે પ્રકારની આખી ઘટના છે તેમાં એક શિક્ષક એક વિદ્યાર્થીની સાથે, જેને કંઈ સમજણ પડતી નથી, એ 12 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કરે છે અને આ વિડીયો વાયરલ થાય છે ત્યારે પરિવારને ખબર પડે છે આ તો મારી દીકરી છે। સમાજ માટે આ કિસ્સો જ કેટલો ચોંકાવનારો। આ જે પણ દીકરી છે એને તો કંઈ ખબર પડતી નથી, પરંતુ એની પરિસ્થિતિ જે છે એ ખૂબ જ વિચારવા જેવી છે। અને આપણે કહેવા જઈએ અને સહાનુભૂતિ આપણે તો પણ મને એવું લાગે છે કે એને સહાનુભૂતિમાં પણ ખબર નહીં પડે, કારણ કે એ બાળક જે છે અત્યારે ભણવાની ઉંમર છે, એની સાથે આ બધું ગેરવર્તણૂક જે થઈ છે એ બિલકુલ અયોગ્ય છે। અમે લોકો ગુડ ટચ બેડ ટચ શાળાઓમાં કરાવતા હોઈએ છીએ અને અમે આગ્રહ રાખીએ છીએ કે અમે સરકારી શાળાઓમાં અથવા તો જે ગામડાઓની શાળાઓ છે એને અમે ટાર્ગેટ કરીએ છીએ, કારણ કે મને એવું લાગે છે, મારું પર્સનલ માનવું છે કે ત્યાં આની વધુ જરૂર છે। દીકરી જે છે એને ખબર પડે છે, પણ જે શિક્ષક જે છે એ શિક્ષક એને એ નબળી છે કે પછી એ પોચી છે, અથવા તો એવું પણ બની શકે કે આ દીકરી પહેલા પણ કોઈ દીકરીઓ શિકાર થઈ હોય પણ ડરના મારે બોલતી ના હોય। આવા સમયે હું એવું માનું છું કે આવા શિક્ષકોને સજા થવી જોઈએ। જે પણ તેમની મેનેજમેન્ટ, શાળાનું મેનેજમેન્ટ છે, એ મેનેજમેન્ટ જે છે એ આકરા જે છે એ નિર્ણયો લે અને સજાઓ આપે, પોલીસને હવાલે કરે। પોલીસ પણ આના ઉપર જલ્દી કેસ ચાલે એને એવી જોગવાઈ કરે, ફાસ્ટ ટ્રેકમાં આવા કેસ ચાલે અને સજા મળે। સજા ખાલી એના માટે ન મળે કે એને કંઈક કર્યું છે, આ દીકરી ઉપર આજે અડપલા હતા, કાલે રેપ પણ થઈ શકે, તો આપણે બહુ જ ઝીણવટથી આના ઉપર કામ કરવાની જરૂર છે। ખાલી તમે અને હું આપણે આ માધ્યમથી આપણે લોકોને જાગૃતિ લાવવાનું કામ કરીએ છીએ, પણ તો પણ ખરેખર તો આવી વસ્તુઓ બદલવી જ ન જોઈએ અને ત્યારે પણ એમની સાથે એક એમઓયુ ટાઈપ થવું જોઈએ કે કોઈ પણ ગેરવર્તણૂક બાળકો સાથે શિક્ષક તરફથી ના હોવી જોઈએ। આવું પણ કંઈક કરવું પડશે। સરકારે આના માટે કડક કાયદાઓ લાવવા પડશે, કારણ કે આટલી બધી શાળાઓ છે અને આટલી બધી દીકરીઓ છે, આપણે બધી જ વસ્તુઓ આપણા ધ્યાનમાં નથી આવતી। ઘણી બધી વસ્તુઓ પાછલા દરવાજેથી છુપાઈ જતી હોય છે। એટલે જો કાયદા મજબૂત હશે, અને કાયદા મજબૂત હોય એ ખાલી સીમિત નથી, કાયદાઓની પૂરી જાણકારી બાળક અને એના માતા પિતાને પણ હોવી જોઈએ કે જો કદાચ આવું કંઈ થશે એને તો આ કાયદાની નીચે હું આવા પગલા લઈ શકીશ।
તો પછી આગળ આપણે કામ કરીએ કે એ વ્યર્થ ન થાય અને સાર્થક થઈ પડે. પણ અત્યારે જે દીકરીની ઉપર જે વસ્તુ બની છે અને ત્યારે એને સાયકોલોજીક ઇફેક્ટ થઈ છે, માનસિક રીતે પણ એ દીકરી પ્રોબ્લેમમાં હશે, એને તો કેવી રીતે એને એમાંથી બહાર લાવવી અને ઝડપથી એ ફરીથી પુનઃ જીવનમાં આવી જાય ને એના માટેની આપણે પ્રયાસો કરવા પડશે. બિલકુલ. ડૉક્ટર યોગેશ પણ આપણી સાથે જોડાયેલા છે. સર, મારો સૌથી પહેલો આપને સવાલ કે માતા પિતા પોતાના સંતાનને શાળામાં એટલા માટે મોકલે કે તે ભણી ગણીને આગળ વધે, અને સૌથી વધારે પરિવાર પછી જો કોઈ સૌથી વધારે બાળક કોઈની પાસે રહેતું હોય તો શિક્ષક છે, અને શિક્ષક પર આપણે પૂરેપૂરો ભરોસો કરીએ છીએ. મારે એ સમજવું છે આવા શિક્ષકોની માનસિકતા કયા પ્રકારની હોય છે. શું એ દીકરીઓ જ્યારે શાળામાં જતી હોય અથવા તો એ પ્રકારની માનસિકતા શિક્ષકની સમજવી જરૂરી છે? કારણ કે શિક્ષક એને આપણે ગુરુનો જો દરજ્જો આપતો હોય તો શિક્ષક તો આવો ના જ હોવો જોઈએ. ખૂબ સરસ સવાલ છે તમારો. તમારા સવાલના જવાબ સ્વરૂપે હું કહી શકું કે આની જે માનસિકતા જે છે એ પેડોફિલિયાક નામનું એક વિકૃતિ આવે છે કે જે એવા પ્રકારની વિકૃતિ હોય છે કે જેમાં એને બાળકોના સાથે આવા પ્રકારના સંબંધો બાંધવા માટે એ વ્યક્તિ પ્રેરિત હોય છે. તો ખાસ કરીને આવા જે લોકો જે છે એનું બિહેવિયર જે છે એ ખાસ કરીને વાલીઓ અને શિક્ષકગણ અને આજુબાજુના દરેક લોકોએ સમજવા જેવું હોય છે કે ખાસ કરીને આ લોકો શું કરતા હોય છે તો એ નાના બાળકો હોય છે એની સાથે સંબંધ સ્થાપિત કરવા માટે, એની સાથે રેપો સાધવા માટે એની જરૂરિયાત પ્રમાણે, એટલે કે એને નાના બાળકોને ચોકલેટ જોતી હોય કે કંઈ ગમતું હોય એવી વસ્તુઓ લઈ જવી અને આપવી, એ પ્રકારના શરૂઆતની અંદર સંબંધ પ્રસ્થાપિત કરતા હોય છે. અને ત્યાર પછી એની જે મનની અંદર જે મેલી મુરાદ છે જેને પેડોફિલિયાક તરીકે ઓળખશો, અહીંયા આપણે કોઈ XYZ વ્યક્તિ, શિક્ષક કે વકીલ કેવી રીતે ન જોતા કે આ એક માનસિક દર્દી છે, અને માનસિક આવો દર્દી હોય તો એની ખાસ કરીને ઉપચાર કરવો જોઈએ. એને સાયકોલોજીસ્ટ પાસે, એને મનોચિકિત્સક પાસે એ ઉપચાર કરી અને પછી જ એને આ ખાસ કરીને સમાજમાં પ્રસ્થાપિત કરવો જોઈએ, જેથી કરીને સમાજમાં બાળકો જે છે એ બાળકો આવા લોકોનો ખાસ કરીને ભોગ ન બને અને સમાજ એ આપણો તંદુરસ્ત રહે. એટલે આને હું એક માનસિક રોગી કહીશ, આને હું એ પેડોફિલિયાક કહીશ કે જે બાળકોની અંદર રુચિ ધરાવનાર વ્યક્તિ છે. આની માનસિકતા ખરેખર નકારાત્મક છે, અને આવા પ્રકારની માનસિકતાવાળા જે લોકો છે કે જે બાળકોને શીલ લૂંટવાનો પ્રયત્ન કરે છે, તો એવા લોકો માટેનો જે આપણો કાયદો છે કાયદા પ્રમાણે એના ઉપર સજા થવી જોઈએ, અને યોગ્ય એને સજા કરી અને ખાસ કરીને જે વિક્ટીમ છે વિક્ટીમને એ ચોક્કસ પ્રકારનો એને સરકારી અને બીજા મનોવૈજ્ઞાનિક અને સામાજિક હૂંફ મળે એ પ્રકારના પણ પ્રયત્નો આપણે કરવા જોઈએ. બિલકુલ સર. બેન, બીજો સવાલ એ થાય કે હમણાં એક ઘટના આવી, એમાં વિધર્મીએ એક બાળકી સાથે અડપલા કર્યા. બીજી એક ઘટના સામે આવી દાહોદમાં કે જ્યાં શાળાની અંદરથી એક છઠ્ઠા ધોરણમાં દીકરી ભણતી હતી, એની ડેડ બોડી મળે છે, અને ફોરેન્સિક તપાસમાં સામે આવે છે કે દીકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. હવે સવાલ એ થાય કે શાળાઓમાં જેટલા પણ શૈતાન બનીને બેઠેલા શિક્ષકો છે અથવા તો કોઈ પણ શાળાનો કર્મચારી અથવા તો એ પ્યુન પણ કેમ ન હોય, આપણે લાગે છે કે શાળાની અંદર આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે દીકરીઓને ડર લાગે, માતા પિતાએ કેટલું આવી ઘટનાઓથી સજાગ થવું જોઈએ? તો આ એવી જગ્યાએ આ બધા અડપલાને બધી વસ્તુઓ થઈ હશે જે કેમેરાની મતલબ દ્રષ્ટિની બહાર હશે, અથવા તો કોઈ અંધારું હશે, ક્યાં કોઈ ખૂણો હશે, એવી બધી જગ્યાએ. તો આવી જો જગ્યાઓ હોય તો એને ભૂલી દેવી જોઈએ. ઇન ધ સેન્સ કે ત્યાં એવી વસ્તુ હોય કે મૂકવાથી ખૂણો કે એવું અંધકાર કે બીક લાગે એવું કે એકાંતની જગ્યાઓ, આ બધી વસ્તુઓ જે છે એ ન મળે. બીજી વસ્તુ છે કે દીકરીઓને પણ સજાગ રહેવું જોઈએ. એના માટે ગુટ્ટસ બેટર્સ અને માતા પિતાને પહેલા તો એવું છે કે આપણા બાળકો મારના ડરથી ફ્રેન્ડલી નથી, તો માતા પિતા જોડે ફ્રેન્ડલી થાય એવું વાતાવરણ ઘરમાં જો કેળવાયું હોય તો જો ન કરે નારાયણ આવી કોઈ ઘટના શાળામાં બને તો દીકરી કે દીકરો કોઈ પણ હોઈ શકે, એ ઘરે આવીને એની માતા પિતા સાથે ચર્ચા કરે, અથવા તો એવા વ્યક્તિ સાથે ચર્ચા કરે કે જેની સાથે કમ્ફર્ટેબલ હોય. આપણે બાળકોને કમ્ફર્ટ ઝોન નથી આપી રહ્યા. એ લોકોને શાળાએ જવાનો ઘણી વખત ડર હોય છે. ઘણી વખત બાળકો એવું પણ કહે મારે શાળાએ નથી જવું, તો આપણે એમને મારી કુટીને મૂકી આવતા હોઈએ છીએ, પણ આપણે એની પાછળનું કારણ જાણવાની કોશિશ નથી કરતી. દર વખતે બાળકને ભણવું નથી. બીજી એક વસ્તુ આપણે વિચારીએ કે જયારે દીકરી પહેલા જ વખતમાં આવો કોઈ જ
જે છે એ સીલ થતો નથી. જે પણ છે, જે ગુનેગાર છે, એ વ્યક્તિ એ જોવે છે, ચકાસે છે, એ આજુબાજુનું વાતાવરણ પણ જોવે છે કે એને કોઈ જોતું નથી, એને એ પણ ડર છે, એના પછી આવું કામ કે કૃત્ય કરે છે. એટલે એ પોતે ખૂબ જ સજાગ હોય, જે એપ્રોપ્રિએટ નથી એને તો એવી હરકતોને ધ્યાનમાં રાખી કોઈ પણ વસ્તુને જવા દેવી ના જોઈએ, કારણ કે આ ઓવરઓલ તો બાળકોનો મામલો છે. બાળકના માનસિક સ્થિતિ પર જે અસરો પડે છે એ બાળક આખી જિંદગી લઈને માન્યું છે કે શાળાઓમાં કેમેરા હોવા જોઈએ. શાળાઓમાં જે શિક્ષકો છે એમની પણ તપાસો થતી રહેવી જોઈએ, કારણ કે અત્યારે ફોન સાઇટ છે કે બીજી બધી સાઇટ છે, અફેર છે, ચેટિંગ છે, ડેટિંગ છે, એપ છે, આ બધી જ વસ્તુ એટલી બધી ઉપર ફ્રીમાં મળી જાય છે. લોકો તો આનો પણ ઉપયોગ થતો હોય છે, નાના બાળકો કરતા હોય છે, મોટા લોકો પણ કરતા હોય છે, જે તમને ને અમે બહુ સારી રીતે જાણીએ છીએ. આના પ્રભાવ સ્વરૂપે પણ દીકરીઓ ભોગ બને છે. બિલકુલ ડૉક્ટર સાહેબ, સવાલ બીજો એ થાય કે આવા શિક્ષક, હવે એમની ઉંમર પણ એ જ પ્રકારની હતી, બીજું એ કે આની પાછળ કયા કયા ફેક્ટર એક તો સૌથી મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે? શું પરિવારનું બેકગ્રાઉન્ડ અથવા તો એ વિસ્તારમાંથી આવતા હોય એની અસર પડે, પરિવારની અંદરની અસર પડે, અથવા તો બેને કહ્યું કે સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે માણસની અંદર વિકૃતિનું પ્રમાણ સૌથી વધારે વધી ગયું છે. સોશિયલ મીડિયા સરળતાથી બધું મળી રહ્યું છે, ફોન સાઇટ પર અત્યારે બધું જ અવેલેબલ છે. શું આ બધા ફેક્ટર એ માણસને આ પ્રકારની વિકૃતિ માટે એને મજબૂર કરે છે, અથવા તો પછી એનો કંટ્રોલ રહેતો નથી પોતાની જાત પર? આને કયા પ્રકારની માનસિક સ્થિતિ કહી શકાય? જી, ખાસ કરીને આ પ્રકારની માનસિકતા જે છે એ માનસિકતા પાછળ આ બધા કારણો તો જવાબદાર છે જ, પણ ખાસ કરીને એનો જે આપણા બાળપણની અંદર જે સામાજિકરણ જેને આપણે કહીએ છીએ, સોશિયલાઇઝેશન કહીએ છીએ, એ સોશિયલાઇઝેશન વખતે સારું અને નરસું એનો ભેદ જે છે એ બાલ્યાવસ્થાની અંદર જે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં પરિવાર અને કુટુંબ અને અન્ય લોકોએ જે શીખ્યું નથી હોતો, તો એની અંદર નૈતિકતાનો વિકાસ જે છે એ નૈતિકતાનો વિકાસ જ્યારે ઓછો થયો હોય એવી વ્યક્તિ આ પ્રકારના કૃત્યો કરવા ખાસ કરીને પ્રેરાતી હોય છે. એટલે કે એનો નૈતિક કમાન્ડર જે છે એ નબળો હોય છે. અને એ ઉપરાંત તમે કહ્યું એ પ્રમાણે સોશિયલ મીડિયા જે છે, ઇન્ટરનેટ જે છે, આ બધાની ઇમ્પેક્ટો છે જ કે એક તો સળગતું હોય ને એની ઉપર આ બધી બાબતો જે ખાસ કરીને એનો વિકાસ જે છે ક્યાંક ને ક્યાંક રૂંધાણો હોય, ક્યાંક ને ક્યાંક યોગ્ય પ્રમાણમાં એને જે મળવું જોઈએ એવો સહાનુભૂતિ, એટલો પ્રેમ, એટલી હૂંફ એ પરિવાર તરફથી કે અન્ય કોઈ લોકો તરફથી ન મળ્યો હોય, અને ઉપરાંતમાં એ સોશિયલ મીડિયા અથવા તો આ જુદા જુદા પ્રકારના ઇન્ટરનેટ જે છે એ એના પર પેટ્રોલ છાંટવાનું કામ કરે છે, અને ત્યારે આ પ્રકારના ભડકાઓ કે જે આપણા સમાજને ક્યાંક ને ક્યાંક છીનભીન કરે એ પ્રકારના એ બનતા હોય છે. તો આ પ્રકારની માનસિકતાઓને રોકવા માટે ખાસ કરીને સામૂહિક પ્રયાસો કરવા જોઈએ. મનોવૈજ્ઞાનિકો તરફથી તો થતા હોય, પણ એની સાથે સમાજ અને સમાજ શ્રેષ્ઠીઓ જે છે, ખાસ કરીને આપણા ધર્મ જે છે, ધર્મનો જે કંટ્રોલ આપણા ઉપર છે એટલો આજે પણ બીજાનો નથી. કે ધર્મગુરુઓ અને બીજા બધા લોકોએ જો આના ચોક્કસ પ્રકારના એક સંદેશા આપે અને માણસને વધુને વધુ નૈતિકતા તરફ વાળવાના પ્રયત્ન જો થાય તો મારા ખ્યાલથી આ પ્રકારના કેસીસ જે છે ઘટી શકે છે. બિલકુલ સર, આપની પાસે આવા કોઈ કિસ્સા આવ્યા કે કોઈ શિક્ષક અથવા તો કોઈ વ્યક્તિએ કોઈની સાથે શારીરિક અડપલા કર્યા હોય, ત્યાર પછી જે પીડિત છે એના પર તેની કેટલી ગંભીર અસરો પડતી હોય છે? જી 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 હું તમને એ કહીશ કે આ તો જે કેસ જે છે એ નાની બાળકીનો અને શિક્ષકનો છે, પણ હું તમને અમારી પાસે ખાસ કરીને કાઉન્સેલિંગમાં આવતા હોય છે એની અંદર એવા કેસીસ આવેલા છે કે જે અહીંયા કહેતા આપણને શરમ થાય. સગા મોટા બાપાનો દીકરો હોય, સગા ફુવા હોય, સગા માસા હોય, સગા કાકા હોય, ઇવન ક્યારેક તો એ પિતરાય ભાઈઓ અથવા તો એ એક કૌટુંબિક સંબંધો ધરાવતા લોકો, એવા લોકોએ પણ પરિવારના અન્ય સભ્યોની સાથે અને ખાસ કરીને મહિલાઓની સાથે દુર્વ્યવહાર કર્યો, એવા અઢળક કેસો એ આવતા હોય છે. એ કેસની હું નામ દીધા વગર તમારા ચેનલ દ્વારા કંઈક એક દીકરી જે છે આવીને ફરિયાદ કરે છે કે મારા જે કૌટુંબિક ફુવા છે એ ફુવાએ મારી સાથે લગભગ અઢળક વખત એ આ પ્રકારનું દુષ્કૃત્ય એ કરેલું. એ દીકરી જે છે એ દીકરીની ઉંમર માત્ર 11 અને 12 વર્ષની. એ દીકરી એ ન જે સહન કરી શકે એ પ્રકારના કૃત્યોની સાથે થયેલા છે. એટલે આ પ્રકારની માનસિકતા છે એટલે XYZ વ્યવસાય સાથે જોડવા કરતાં વ્યક્તિ સાથે જોડવી જે છે વધારે અગત્યની છે. અને એ પરિવારના સભ્યો પણ આનો ઘણીવાર, જે નજીકના સભ્યો છે એ પણ આનો ઘણીવાર
આવા પ્રકારના દુષ્કૃત્યનો લાભ લેતા હોય છે અને પોતાના જે અંદર પડેલી જે ખાસ કરીને હેવાનિયત છે ક્યાંક ને ક્યાંક ઠાલવતા હોય છે. બિલકુલ બેન, સવાલ એ થાય કે જુઓ, સાહેબે કહ્યું કે ડૉક્ટર તેમને ત્યાં ઘણા કેસીસ આવે છે. હવે કાકાએ પોતાની ભત્રીજી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું, કોઈ મામાએ પોતાની ભાણી સાથે કૃત્ય કર્યું. હદ તો ત્યારે થાય જ્યારે પિતા જ એ દીકરી પર હેવાન બનીને તૂટી પડે. આવા કિસ્સાઓ ઘરેથી જો અટકશે નહીં તો એને બહાર જતાં તો એની આપણે કલ્પના કરી જ ના શકીએ. પણ એવું લાગે છે કે સામાજિકકરણ અંદર લોકોની અંદર જે અંદરો એમને સમજાવટની જે જરૂર છે એ ખૂબ જરૂરી છે. કારણ કે ઘરથી જ જો આ સલામતી નહીં મળે તો બહાર જઈને દીકરી કે કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત ન રહી શકે. વાત તમારી સાથે સહમત. ઘરથી શરૂઆત કરવી જોઈએ. જેમ સાહેબે કીધું એવી રીતે અમારી પાસે પણ કેસીસ આવતા હોય છે. જ્યારે ગુડટચ બેટચ અમે શીખવાડીએ એના પછી થોડા સમય પછી કોઈ પણ દીકરી પણ અમને ગમે ત્યારે કોલ કરી શકે એવું અમે એમને ફ્રીડમ આપતા હોઈએ છીએ. તો જ્યારે અમે ફ્રીડમ એવી આપીએ છીએ ત્યારે એવા કોલ્સની અંદર અમને એવું કહેવામાં આવે કે એમના સ્ટેપ ફાધરે આવું કર્યું, અને પછી જ્યારે અમે એની માતા સાથે વાત કરીએ કે મારા હમણાં જ લગ્ન થયા છે અને હું કદાચ આવું કંઈ કરીશ અને તો મારા લગ્ન જીવન જે છે એ તૂટી જશે, પણ એનો ભોગ દીકરી બની રહી છે. આપણને એ નથી ખબર કોઈ પણ હદે કોઈ પણ દીકરી કે સ્ત્રી, કોઈ પણ મહિલા એને નુકસાન થતું હોય તો એને પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. તો જે પહેલેથી આપણે દીકરીને અવળા નબળા જે આપણે શબ્દો એની સાથે જોડી દીધા છે એમાંથી એમને બહાર લાવવા પડે. એની સાથે ઘરની અંદર પણ ઘણું બધું ચલાવી લેવાય, ઘણું બધું ન જ ચલાવે એવી ફરજો પાડવી પડે. જયારે આવી બધી ફરજો પડે ત્યારે દીકરીને સમજાય કે આ મારા હકની લડાઈ છે, આમાં હું બોલી શકું, આના માટે મને ન્યાય મળવો જોઈએ, ત્યારે દીકરી બહાર આવે. અને જ્યારે એક જેને પણ સાથે વાત કરે, માતા હોય, ઘણી વખત નાના હોય, ઘણી વખત મોટા પપ્પા હોય, એવા ઘણા બધા વ્યક્તિ સાથે વાત કરી શકે જેની સાથે કમ્ફર્ટ ઝોન ફીલ કરતી, તો એને પણ પૂરો હક હોય છે એને બોલવાનો અને પોતાની વાતને રજૂ કરવાનો. કયા મૂળભૂત કારણો હતા એ આપણે શોધવા પડે. એ પણ જે છે એ ન્યાય સાથે, મતલબ એવું નહીં કે દીકરી છે એ તો નાની છે એ તો કંઈ પણ બોલે, ના, એને પણ ખબર પડે છે સારું શું ખરાબ શું, બસ એને મોકો નથી મળતો. અને કદાચ ઘણી વખત એવું પણ થાય કે એની વાતને એને અવાજને દબાવી દેવામાં આવે સમાજના ડરથી. તો આવો જે સમાજ હોય જે લોકોને ડરાવતો હોય અને એના હક ના આપી શકાતો, તો હું એવું કહું છું કે સમાજમાં બદલાવની ખૂબ જ જરૂર છે. અને એના માટે આપણે જાગૃતતા લાવવી પડે, ગુડટચ બેટચના કાર્યક્રમો કરવા પડે, પેરેન્ટિંગ કરવું પડે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે પેરેન્ટિંગ કરવું પડે કે બાળક જે કહી રહ્યું છે એને સમજો. અને સાહેબ તો બહુ બધી વસ્તુમાં એમને છે જ અને કાઉન્સેલિંગ પણ કરતા હશે. તો મા બાપ ઘણી વખત સ્વીકારવા તૈયાર નહીં હોતા કે એની દીકરી સાથે આવું થયું છે, અને આ વાતને દબાવી દેવા કે છુપાવી દેવા માટે હું છે ને વધારે મહેનત કરે છે, ના કે દીકરીને સાજી કરવા માટે. તો હું એવું માનું છું કે આ જે છે સમાજનું વર્તણૂક છે એ બદલવું જોઈએ. પછી ઘણી વખત મા બાપ સાથ સહકાર આપતા હોય દીકરીના જે પણ દીકરી સાથે થયું છે એની બાબત પર, તો લોકો એને એવું કહે છે કે મતલબ ઘણી વખત બળાત્કાર પછીનો પણ એક બળાત્કાર થાય છે જે એના મા બાપ ઉપર વીતતો હોય છે ને જે સમાજ કરતું હોય છે બધું ભેગું થઈને, અને ત્યારે દીકરી નહીં પણ એના મા બાપ પણ પોતે માનસિક તણાવ અનુભવતા હોય છે. બિલકુલ, ક્યારેક સમાજના ડરના કારણે ક્યારેક માતા પિતાને બદનામીનો ડર લાગતો હોય, એટલે આવા કિસ્સાઓ કેટલાક ક્ષણે સામે આવતા નથી. પણ આપે અને ડૉક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે લોકો સામે આવે અને આ પ્રકારની કિસ્સાઓ ઘરથી જ જો અટકશે તો શાળા સુધી પહોંચશે નહીં, અને એટલા માટે જાગૃતતા ખૂબ જરૂરી છે. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડે, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.